હેલો ગાઈજીસ, તો અન્નપૂર્ણા લાઈવ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે જોઈએ જસી મેડમ શું કરી રહ્યા છે। તો બેર વિથ મી। હાય જસી। હાય, શું કરે છે? હું મોમોસની તૈયારી કરું છું। અરે વાહ, તો આ બધું કટિંગ એનું છે, રાઈટ? હા, ઓકે। અને પછી બીજું તે આજે શું કર્યું? અત્યારે અમારે તૈયારી થાય છે, એક ઓર્ડર છે અમારે આજે ને કાલે 2 દિવસ છે, તો અમે બિરયાની એન્ડ પાવભાજીનો ઓર્ડર છે, તો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો। જસી મેડમે અહીંયા ઓનિયન સાફ કરીને કેપ્સિકમ ધોઈને રેડી રાખ્યા છે। અહીંયા બિરયાનીનું બધું જ કટિંગ અને અહીંયા બિરયાની બનવા માટે રાઈસ પણ વાવ એકદમ ખીલેલા રાઈસ રેડી છે। ઓકે ગાઈજીસ, તો આજે અમારી પાસે 2 ઓર્ડર છે। એક છે 35 પીપલ માટે અને એક છે 25 પીપલ માટે। પણ અમે એટલા લકી છે કે બંને ઓર્ડરમાં એક વસ્તુ કોમન છે, પાવભાજી અને મસાલા પાવ। તો આજે હું અને જેસી ફૂલ્લી બીજી છીએ અને આજે અમને ધ્રુવીન પણ હેલ્પ કરવાનો છે। તો આજે અમે લોકો 35 પીપલ માટે પાવભાજી મસાલા પાવ અને મસ્ત મસાલા છાશ બનાવવાના છીએ અને એનો વિડિયો પણ હું તમારા માટે બનાવીશ। અને આજે બીજો એક ઓર્ડર છે 25 પીપલ માટે બિરયાની પાવભાજી મસાલા પાવ છાશ અને તરી। તો આપણે આજે ફૂલ્લી બીજી રહેવાના છીએ, પ્લસ અમારા જેસી મેડમને દુકાનનું કામ તો કરવાનું જ છે, એમાં કોઈ આ ચાલવાનું નથી, બરાબર ને જેસી? જસી ચશ્મા પહેર ચલ। મારી હારે કેટલી વીઆઈપી ખબર, એની આંખમાંથી એ ઓનિયન કટ કરે છે મોમોઝ માટે, તો એના આંખમાંથી પાણી ના પડે ને તો એ ચશ્મા પહેરીને ઓનિયન કાપતી હતી। જેવી એની પાસે આવી ને મારી હાડે કાઢી નાખી, જોયું? બહુ છે નોટી, તમે જોઈ શકો છો મારી આંખો। ઓ માય જસી મેડમ ક્રાઇંગ। તો ગાઈસ, આજે અમારો બ્રેકફાસ્ટ પણ થોડુંક હેવી છે, કારણ કે અમારા જસી મેડમને છે ને ભૂખ બહુ લાગવાની છે, તો એને મને પહેલેથી જ કહી દીધું છે કે લુક અંતરા, કામ વધારે છે, ખાવા વધારે જોશે। તો લેટ મી શો યુ મારા દિવસ, બીકોઝ અમારો દિવસ હેવી છે એટલા માટે અમારો આજે બ્રેકફાસ્ટ પણ થોડુંક હેવી છે। આજે અમે બ્રેકફાસ્ટમાં બનાવ્યું છે પનીર ભુરજી વિથ કોરિએન્ડર પરાઠા એન્ડ ઘરે બનાવેલું અથાણું, આઈ મીન મમ્મીના હાથનું અથાણું અને મસ્ત ચોકલેટ હું તમને બતાવું। અને ઓકે, તો અહીંયા અમારી બિરયાનીની ફૂલ તૈયારી ચાલે છે। બિરયાની માટે ઓનિયન ફ્રાય થઈ રહી છે। અને જસી શું કેવું તારું? હા, અમે તૈયારીમાં છે, ફૂલ તૈયારીમાં, કેમ કે ઓર્ડર 3:30 નો છે। અમને એવું લાગે છે કે 3 વાગ્યાથી પહેલા પણ અહીંયા આવી શકે, એની માટે તમે જોઈ શકો છો। બીજી બાજુ પાવભાજી બની રહી છે પણ હજુ બની નથી, એટલે હું તમને પછી એનો ફાઇનલ લુક બતાવીશ। તો આવી રીતે અમારા ઓર્ડરની ફૂલ તૈયારી ચાલુ છે। ફાઇનલી અમારો ઓર્ડર હવે ઓલમોસ્ટ રેડી થવામાં છે। પાવભાજી બની ગઈ છે, પુલાવ પણ મસ્ત બની ગયો છે, તરી બની ગઈ છે અને મસાલા પાવ અડધા થઈ ગયા છે, અડધા બાકી છે, થઈ રહ્યા છે, હું તમને બતાવું। અમારી બિરયાની બની ગઈ છે અને આ પાવભાજી છે, આ અમારી તરી છે, આ સાલડ છે માટે અને આ છે અમારી છાશ। તો તમે જોઈ શકો છો મસાલા વાળી છે અને બધું ઓર્ડર અમારો રેડી થઈ ગયું છે। જસી હાય, શું કહે છે? હું કહું છું, જો અમે કામ કરીને થાકી ગયા છે ને સિકંજી બધા માટે બનાવી રહ્યા છે, કેમ કે ગરમી વધારે છે। તો ગાઈજીસ, ફાઇનલી આપણો ઓર્ડર રેડી થઈ ગયો છે। અમે લોકોએ સિકંજી પણ પી લીધી છે, મજા આવી ગઈ અને હવે આપણો ઓર્ડર ડિલિવર થવા માટે રેડી છે। અહીંયા ધ્રુવીન ગાડી રેડી કરી રહ્યો છે। તો સી યુ ઇન અ નેક્સ્ટ બ્લોગ, બાય બાય।